શું કે ધમુભાઈ મજામાં? રૂબરૂ જોઈને એવું થઈ ગયું. જો ભાઈ ધમુભાઈ જો રૂબરૂ જોઈને પહેલી વાર જોયે તો થોડું हेलो गाइस, कैसे हो आप सभी लोग? तो स्वागत है तुम्हारा बधाई फ्री थी हमारा एक नवा व्लॉग में। આ હિન્દીમાંથી ઇંગ્લિશ ને એટલે ઇંગ્લિશમાંથી હું હિન્દીમાંથી ગુજરાતીમાં કેમ આવી ગઈ ડાયરેક્ટ? એ તો બધું હાલે મિક્સ માં હાલે. એવું છે? હા. તો જો આજ આપણે ઘરેથી નીકળી ગયા છીએ બહાર ફરવા માટે. તો આજ હવે ક્યાં જાય છે ને આજના વ્લોગમાં શું થવાનું છે ને એ બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ઓલરેડી બધાએ થંબનેલ જોઈને જ આ વિડીયોમાં ક્લિક કર્યું છે એટલે ખબર તો પડી જ ગઈ છે. એ તો આપણે થંબનેલ તો આપણે જેના ઘરે ગયા હોય એનો મૂકેલું હોય એટલે ખબર તો પડી જ જાય અગાઉ. તો ચાલો અત્યારે છે ને કૌશિકભાઈના ઘરેથી નીકળી ગયા છીએ અને આ જો ગુજરાત ગેસમાં પેલા તો સીએનજી ભરવા આવ્યા છે. સ્પેશિયલ સીએનજી ભરવા માટે કેમ કે સીએનજી હાવ પતી ગયો હતો. હા, પેટ્રોલ ઉપર આઈ સુધી પહોંચી ગયા હતા. હા, પેટ્રોલ ઉપર આ પકડી દે. સીએનજી ભરી લીધી છે અને હવે જવાનું છે ભાવનગર. અને ભાવનગર શા માટે જવાનું છે તો તમે ઓલરેડી થંબનેલ જોઈ જ લીધું છે એટલે કે ધમુભાઈને એને મળવા માટે જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ પલકબેનને મળવાનું છે મારે. ઓકે તો મિત્રો એ બધું છે ને કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. આજના વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે અને હા નાનકડી એવી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો થઈ ગયા છે ધીમે ધીમે હવે અહીંથી હાલતા અને કૌશિકભાઈ લઈ જાય છે આપણને ભાવનગર. શા માટે મેં તમને ઓલરેડી કહી જ દીધું છે. ધમુભાઈ અને પલકબેનને મળવા માટે જાય છે. શું કે કૌશિકભાઈ? આવો જાય છે જો આખડી પગી જાય થોડીક વાર લાગશે. કલાકનો રસ્તો છે. કલાકનો રસ્તો છે. જો કે રસ્તો સારો છે, તમને દેખાડું. આ જોવો ભાઈ, હાઈવે રસ્તો છે તો આમાં તો કઈ વાર લાગશે નહીં. કલાક જેવો ટાઈમ થશે. કલાકમાં હમણાં ભાવનગર. આ જોવો તમે પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા આપણે? ભાવનગર. ભાવનગર પહોંચી ગયા છીએ અને સૌથી પહેલું અમારું કામ છે પેટ પૂજા કરવાનું. હા, આમે તે ભૂખ લાગી ગઈ છે અને ઓલા પલકબેન ની ક્યાંક બહાર ગયેલા છે તો એ આવી છે કાહુદીમાં જમી લેવી કા. હા, ધમુભાઈ ની છે ને બહાર ગયેલા છે તો એ આવી અને અમે જમી લેવી ને કઈ ઘરે આવી જાય પછી એમના ઘરે જવાનું છે. તો ચાલો પેલા છે ને થોડી પેટ પૂજા કરી લેવી ને. બુફે સિસ્ટમ છે ને તો આપણે હાથે લેવાનું છે. જો આપણે હાથે મેણા સેવી લેવા કા સ્મિતાબેન? મેં તો જો લઈ લીધું છે હો મિત્રો. ચાલો તો અમે ચાલુ કરી દેવી છો. ભૂખ લાગી. જો ભાઈ સ્મિતાબેન ને કૌશિકભાઈ ને બધા જમવા બેસી ગયા છે. જમીન પછી જ્યાં આવ્યા છીએ મતલબ કે જે કામે આવ્યા છીએ એ કામ કરીશું. તો ચાલો કન્ટિન્યુ બને રહીજો. અત્યારે જો હવે જમી લીધું છે ને હવે જવાનું છે આપણે ધમુભાઈ ને ઘરે. નહીં હવે હાલતા થઈ ગયા છે ધીમે ધીમે. ધમુભાઈ હાલ્યા આવે છે આપણને તેડવા માટે કેમ કે આપણે પહેલી વાર આવ્યા છીએ. આપણે એના ઘર કે એવું કઈ જોયું નથી પણ એને જ્યાં કીધું ને ત્યાં આપણે આવી ગયા છીએ. અહીંયા હવે હામાં આવે છે આપણને તેડવા માટે. તો કેવું એક્સાઇટમેન્ટ કેવું છે તમારું? આમ તો વિડીયોમાં તો જોતા હોય, આજ તો રૂબરૂમાં જોવાનું એટલે થોડુંક વધારે ઓલું હોય ને. બોલાશે નહીં? આમ નક્કી નથી થતું કે હું બોલું એમ. અત્યારે તો થોડું ઘણું બોલાય છે. મારે એમ થાય છે ભાઈ પહેલી વાર મળવી ને એટલે આવું જ થાય. બ્લેક થાર હાલી આવે છે અને એ છે આપણા ધમુભાઈ ની થાર. ઓહો એ આવી ગયા ભાઈ ધમુભાઈ. શું કે ધમુભાઈ મજામાં? કેમ છો? મજા કયો તમારે કેમ છે? બસ મહાદેવ દયા હે. મારે તો શું હોય. હાલો ધમુભાઈ હામાં આવી ગયા તા આપણને લેવા. તો જો આગળ જાય છે ઈ ને પાછળ આપણે નહીં. જાવી છે ધમુભાઈ ના ઘરે ના જઈને પછી પલકબેન ને હોતન મળવાનું છે. હા, પલકબેન ને મળવાનું છે પણ પલકબેન ને મળશું તો ખરા પણ ખુશી એટલી થઈ છે કે એની યારે હું બોલીશ ને કેમ બોલીશ ઈ નથી કઈ મગજમાં આવતું. થાય એવું મિત્રો. મારે એમ થાય છે કામ ના જઈને આપણે હું બોલવી. હાલ બોલી ને જે બોલવાનું કહેતી હતી ને. લ્યો નહીં કેતા એ કઈ જોઈને કે આવું બોલવું એમ નથી થતું. મતલબ આમ એ વ્લોગમાં એમ થાય ને. તો ભાઈ જો પહોંચી ગયા છે ઘરે અને આ જો ભાઈ બ્લેક ઘોડો 4x4. મારે એવું થાય તાર જેમ જ છે. કઈ વાંધો નહીં. ચાલો બેઠા છે ધમુભાઈ ના ઘરે અને આને તો બોલવાનું છે ને કઈ આવતું જ નથી. મારે જ ખેંચવાનું થાય છે. કઈ એવું થાય છે ને? હા એવું છે. હવે તમે ઉપાડો બનાવવાનું. જો ભાઈ ધમુભાઈ ના ઘરે બેઠા છે ને એના માઇક ને એવું બધું દેખાડે જોઈ છે. આ 40,000 ના માઇક છે. મેં કીધું જોયું તો કરાય આમ જો. હા જો ભાઈ 40,000 ના માઇક DJI. લઈ લો અરે લેશું પણ થોડીક વાર લાગશે. વાર લાગે પણ તમે થઈ જાય ધીમે ધીમે. હા એ ધીમે ધીમે થઈ જશે. અમારા જો આવા માઇક છે અત્યારે તો આવું યુઝ કરવી છે નાનું. જરૂરી છે. શરૂઆત 0 થી થાય. એવું જ હોય ને. કા કૌશિકભાઈ શું કેવું તમારું? શરૂઆત 0 થી થાય. મારી નજર હમું તમને કહું ને તો ધમુભાઈ ને મેં આખી જર્ની જોયેલી છે. એવું પહેલેથી કોન્ટેક્ટમાં તો એ કાંઈ નહોતા. જો કે આમ હતા પણ એટલું બધું એવું નહોતું કે
પણ અત્યારનું જે લેવલ છે ને એનું બહુ અલગ છે ભાઈ. અત્યારે એને મળવું એટલે બહુ મુશ્કેલ વાત છે, પણ મારા માટે તો સેમ ટુ સેમ અત્યારે પણ ઈ જ લેવલના માણસ લાગે મને તો ભાઈ. હજી અત્યારે એનો લેવલ એટલો હાઈફાઈ થઈ ગયેલો હોય ને છતાં પણ આપણા માટે ગમે ત્યારે ધમુભાઈ કઈ જે ના ન કરે. એક સમય એવો હતો મારી પાસે, આ માઇક તો હમણાં લીધા, બાકી મારી પાસે એવો સમય હતો કે એક વ્યક્તિએ મને માઇક 1200 રૂપિયાનું ખાલી કુરિયરમાં ગિફ્ટમાં દીધું હતું મને. ત્યારે હું એમાં વિડીયો બનાવતો, એનો વાયર અહીંથી લગભગ થાર પડીને એટલો લાંબો હતો. બરાબર. તો એવું યુઝ કરતો. વાયર વાળું માઇક છે. ત્યારે તો લેવાની આપણી ઓકાત નથી. ફાયર નહોતી. તમે વિચારો ખાલી 1200 રૂપિયાનું માઇક ને ફાયર નહોતું, અત્યારે ક્યાં પહોંચી જાય. મહેનત તમારી. મહેનત કરો એટલે બધું થાય ભાઈ. તો આમાં એવી વાત છે. તમે ભાઈ વિડીયો એડિટિંગ ક્યાં અહીંયા જ કરો? આમાં મોબાઈલમાં કે મેકબુકમાં? જો ભાઈ મેકબુકમાં વિડીયો એડિટિંગ ને સરસ મજાનું સેટઅપ બનાવેલું છે વિડીયો એડિટિંગ કરવા માટે. અને આ બાજુ 3 સિલ્વર પ્લે બટન. ભાઈ ભાઈ હું તમને આપી કેમ છે પલકબેન? સારું? બાળકા કરો. એ શું થાય છે? રૂબરૂ જોઈને આવું થઈ ગયું. એવું છે. જો ભાઈ ધમુભાઈ જો રૂબરૂ જોઈને કે પહેલી વાર જોયે તો થોડું હા થાય એવું ભાઈ. પંખામાં હોત ને રિમોટ આવે? આવે ને 80 વાળા રે. વાહ ભાઈ વાહ. અત્યારે પૈસાથી ખાલી મા બાપ જ નથી મળતા, બાકી બધું તે આ વાત તમારી 100%. ક્યાંથી ખુલે યાર, આપણને ખબર જ નહીં. બોલો તો આપણે પણ એપલ Apple. આપણી પાસે નાનું એપલ છે, આ મોટું એપલ છે. અડધું સફરજન કહેવાય આને. જો મેકબુક છે ભાઈ, આમાં બધું એડિટિંગ થાય છે કંબાઈનું એનું. ઓકે ઓ ખુલ્યું જો. ખુલ્લો જોવા ઓરિજિનલ એપલ નો લોગો સાથે. આમાં આપણે દિવસો કરાય છે વનરાજ. આવશે બહુ જલ્દી આવશે. કા મને તો રસ્તામાંથી જ કેટલું બોલતી હતી કે પલકબેનને મળશું ને વાતું કરશું, ને અત્યારે જ વાત જ નથી કરી શકતી. મોટા ક્રિએટર ને જોઈને જો હાવ બોલતી જ બંધ થઈ ગઈ છે. એવું થઈ ગયું છે કા? તો આ બોલવા મળે ને કૌશિકભાઈ. લે આ ખમકાવા ને અરે ગમે ના જાય તો કે તમને મૂકી દે આ એવું. જ વાત લાવે, ગમે ત્યાં તમે જાવ ને આ જ વાત હોય કે બીજી કઈ વાત જ નહીં. સિચ્યુએશન હું છે ઈ નહીં જોવે, અમને મૂકી દેવો એમ. અરે ગમે એટલા કદાચ આગળ વ્યા જાય ભાઈ, એવું થોડું મૂકવાની વાત આવે. ચાલો મિત્રો, તો અહીંયાથી હવે અચાનક પ્લાન બની જશે રાજપરા ખોડિયારમાંના દર્શન કરવા માટે જવાનો. તમુભાઈ ને આપણને લઈ જશે. જો બધા થઈ ગયા છે તૈયાર, તમુભાઈ ને કૌશિકભાઈ ને બધા જાવી છે. તો ચાલો હવે રાજપરા ખોડિયારમાંના દર્શન કરવી જઈશું ને. હા જાવી. કે જો 4x4 જાય છે ને મિત્રો. આગળનો રસ્તો જોવો તમે ભાઈ, 4x4. અમે થોડાક પાછળ રહી ગયા એટલે થોડુંક અમને દેખાય. કેવું થયું તો એટલે હે હમણાં અહીંયા ઈ કે અમાર પાછળ આવો નથી, એની ગાડી દેખાતી કે નથી કઈ બીજું દેખાતું. એમ ભાઈ જો 4x4 ની વાત જ અલગ છે ને. જો જાય છે ક્યાં ઠેઠ ગાડી પૂગી તો જે ડમરી ની ઓછી થતી. હેમુભાઈ ને રસ્તામાં જ સબસ્ક્રાઇબર મળી ગયા છે ને. આ જો માલધારી ભાઈ હોય ને એવું લાગે છે, દૂધના કેર ને એવું બધું છે. ધમુભાઈ અને પલકબેન આરે ફોટા પડવા માટે જો રસ્તામાં જ ગાડી ઊભી રાખવી દીધી. અત્યારે જો આપણે પગી ગયા છીએ રાજપરા અને મંદિર તરફ હાલા જઈએ છીએ. અને આ બાજુ જો ખરીદી ને એવું બધું કરવાનું છે. વાતી ખરીદી અત્યારે કરવાની છે. હા, ઊંચા કોટા ગયા ત્યારે કરવી હતી, પણ પછી કઈ મજા ન આવી એટલે પાછી એવી હતી. એવું છે તો જો બધા જઈએ છીએ દર્શન પહેલા કરવા. તો દર્શન ધમુભાઈ કરી ને આવી, બધા પછી. જઈએ છીએ દર્શન કરવા. પેલા છે ને માતાજીના દર્શન કરતા આવી અને પછી બીજું બધું. માતાજીના દર્શન કરી લીધા છે ને અંદર વિડીયો ને એવું કઈ અલાઉ નથી, એટલે વિડીયો ને એવું આપણે નથી ઉતાર્યું. આ બાજુ આવી ગયા બજારે. શું લેવા માટે આવી ગયા છીએ? પર્સ લેવાય છે પણ કઈ મજા નથી આવતી. પર્સ નથી ગમતા. જો આમાં બધી દુકાનોમાં જો પર્સ ને એવું બધું જોવે છે. અને પર્સ લેવો છે. કોરડાઈ તું પર્સ જ જોતી હતી ને ઊંચા કોરડા ગયા ત્યારે તો ન્યાય ન જાય કા. અને આ બાજુ કૌશિકભાઈ ની રમકડા ને એવું બધું લેશે. શું કે કઈ અસ્મિતાબેન લીધું કઈ? જોતા જઈને હાલા જાય એમ કે છે. બાકી જો આ બધું સસમાન કડિયારું આખી દુકાનો ભરેલી છે. આપણે પે આઉટ કરવાનું ને એટલે બહુ બધી દુકાને રખડા પણ કાંઈ ગમ્યું નહીં ને કાંઈ લીધું નહીં. અહીંયા તે પર્સ ને એવું બધું ઘણું જોયું પણ કઈ લીધું નહીં. રખડીને પાછા જેવો જોઈએ ને એવો મળ્યો નહીં એટલે મજા ન આવી. રખડીને પાછા. અને હવે જો ધમુભાઈ ને થાય છે મોડું, તો એમની સાથે 1-2 થંબનેલ માટે ફોટો પાડીને પછી એમને છૂટા કરી દેવી અને અમે પછી હાલતા થઈ જવી ઘર બાજુ. ભાઈ થંબનેલ માટે ફોટોશૂટ થાય છે. અહીંયા કૌશિકભાઈ ફોટો પાડે છે. ધમુભાઈની ત્યાં જો ફોટા પડવે છે. તારે આપણે પાડી વાળ્યા કા. તો જો ભાઈ થંબનેલ માટે ફોટા પડી ગયા છે. હું ભાઈ તમે અમારા સબસ્ક્રાઈબરને તમારી રીતે શું કહેવા માંગશો? કંઈક કહી દે લ્યો. કંઈ નહીં ભાઈ, મહેનત કરે તો એમને સપોર્ટ કરજો. અને ખાસા ટાઈમથી વિડીયો કેટલા ટાઈમથી બનાવો? 1.5 વર્ષ જેવું થયું.
તો સપોર્ટ કરજો એમને ખાસ કરીને એટલું કેવું બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મહેનત કરે છે તો સપોર્ટ આપવું જરૂરી છે. સપોર્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. પાકું કરી નાખશે. હાલો હાલો ધમુભાઈ મહાદેવ. જો ભાઈ ધમુભાઈ નીકળી ગયા અને ધમુભાઈ મળીને ખૂબ જ મજા આવી, આનંદ થયો. કેમ થયું? મજા આવી ને? એમ બહુ મજા આવી, પણ એક વાત ઈ છે કે હું કઈ બોલી ન કે મને થોડુંક ઓલું થાય છે. આ એવું થયું પણ કઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ ક્યારેક મોકો મળશે ને તો આપણે મસ્ત સારી રીતે કંઈક આમ મસ્ત ત્યારે કંઈક બોલતા શીખી જઈશું નહીં? એવું થાય. હા, એવું આવશે એવો સમય. બીજું હું અત્યારે તો ભાઈ જો મોટા ક્રિએટર હતા એટલે એમની સામે કંઈક શું બોલવું, કઈ રીતે બોલવું એ કંઈ નહોતું, પણ બાકી આમ ધમુભાઈને મળીને ખૂબ જ મજા આવી. પલકબેન અને ધમુભાઈ અહીંયા જો અમારી સાથે રાજપરા ખોડિયારમાંના દર્શન કરવા હોતે આવ્યા હતા અને મળીને ખૂબ જ મજા આવી. તો ચાલો હવે આજના વ્લોગને અહીંયા આપણે પૂરો કરી દઈશું. હા, પૂરો કરી દેવી અહીં. કૌશિકભાઈ હવે પૂરો કરી દેવી ને વ્લોગ? પૂરો કરજો, થાકી ગયા. બહુ ખેંચ્યું ઘણો લાંબો થઈ ગયો. તો ચાલો કંઈ વાંધો નહીં. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાકી મળ્યા ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.